આ ઓશિકાના કવર એ કરાવવાના થયા છે. આ જૂની ચાદરમાંથી કરાવી દઉં એટલે નવા કવર ન લેવા પડે. મમ્મી મારે તમારે હારે થોડીક વાત કરવી છે. હા તે કર ને, મેં કઈ થોડી તારું મોઢું પકડી રાખ્યું છે. કર કર, તું વાત કર, હું સાંભળીશ. હો, તમારે મારી વાત ક્યારે સમજવી છે? ફરી બોલ. તમારે મારી વાત ક્યારે સમજવી છે? હવે તારી વાતમાં સમજવા જેવું શું છે? અને હું કામ સમજુ તારી વાત? પણ કઈ વાત મારે સમજવાની એ કહી દે પહેલા તો. હા, પૈસાની. હા, તમે પૈસા કોને આપી દો છો? હા, તમને ખબર છે એની લીધે અમારે બે જણાને બોલવાનું થાય છે. હા તો બચત કરું છું, હંધી બચત છે, અને અડધા રૂપિયા તો ઘરમાં વપરાય છે. એટલે એ બધું તને ન ખબર પડે. તારા ભવિષ્ય માટે કરી રહી છું હંધુય. અત્યારે અમારું ભવિષ્ય છે. હા, અત્યારે અમારે ફરવા જવું હોય તોય તમે ના પાડો, બરોબર? અને તમે બીજાને પૈસા આપી દો એટલે આવી રીતે થોડું હાલે? તમને ખબર છે દામિની છે ને, એ મને નો કહેવાનું કહેતી હતી. એ તો કે તારે સામે જવાબ નથી દેવાતો. એ બાયડી છે, તું ધણી છે, તારે બે શબ્દ કહી દેવાય ને કે બસ ચૂપ બેસ. બસ એણે મને શું કીધું ખબર છે તમને? હું કીધું? એ કે જો હવે તમારી મમ્મી નો સમજ્યા ને તો હું ઘર છોડીને વહી જાય. લે, ઘર છોડી નહીં જાય. રેવા દે રેવા દે. એ બધી છે ને ખોટી ધમકી છે. તને ના હકની ધમકી આપે, તને ડરાવે કે આ ડરી જાય પછી હું કહું એમ કરે. એવું કાંઈ ડરવાનું ન હોય હો દીકરા, કાંઈ ડરવાનું નહીં. અરે આમાં ડરવાની ની વાત નથી, પણ વાત જો અહીંયા પૂગી ગઈ. સમજ્યા તમે કે હું ઘર છોડીને વહી જાય? એટલે હવે તમને એમ કહું છું, કહું સુધરી જાવ ને. કહું છું એ કાંઈ નહીં જાય. ખોટે ખોટી તને ધમકી મારે છે અને તું પાછો એની વાતમાં આવી જાય છે. ઘર છોડીને જતી રહે. ક્યાં જાય? ક્યાં જાય? જઈને એને બાપા ન્યા. ઓહો, તેને બાપાને ત્યાંથી પૂછશે નહીં કે કાં ઘર છોડીને આવી ગઈ? મારા બાપાની રહ્યા ને બહુ રેડી માણસ. એને દીકરીનું પેલા માને હો. જે કે ને એ બધું સાચું જ માનશે. હા બરાબર છે, હંધી વાત બરાબર છે. તારા સસરાના તો તું ગુણગાન જ ગાઈશ ને. એવી વાત નથી, પણ તમે છે ને ખોટા છો બસ. મને ખોટી હાની કેસ? હા, મને ખોટી પાડીશ? વાત કરે છે તો આ તારી બાયડીમાં કઈ અક્કલ નથી. અને જતી હોય તો જવા દે, આમાં ડરે જ શું? ગભરાવાની કઈ જરૂર નથી. અરે માંડ મારા લગ્ન થયા છે ને જવા દઉં. વાત કરો છો તે. લો બોલો, બાયડીની પડી છે. માં પોતાનું ભવિષ્ય, પોતાના દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે, એ નથી દેખાતું. ઉજ્જવળ તો હવે તમે અત્યારે બધા પૈસા તમે જે બધાને આપ્યા છે ને એ પાછા લઈ લો ને તો ઉજ્જવળ થાય એમ છે. અશોક સમજ બેટા, હા જે પૈસા આપ્યા છે ને એ આજે નહીં ને કાલે આપણા જ છે, આપણી પાસે જ આવશે. તું ચિંતા નહીં કર. હા, પાછા આવશે એ વાત સાચી. ક્યારે અમે ગૌઢા થઈ જાવી ત્યારે? તો તારે હું આજે ને આજે બધા પૂરા કરી નાખવાના, વાપરી નાખવાના છે. પૂરા કરવાની ક્યાં વાત છે? એમાં થોડા ઘણા વાપરશું, બધી વસ્તુ લેવું, બીજા બેંકમાં મૂકી દેવું. થોડા ઘણા થોડા ઘણા થોડા ઘણા એમ છે ને આખો ભંડાર ભર્યો હોય ને ખાલી થઈ જાય, સમજો? એટલે આજે થોડા ઘણા તે બચત કરી છે ને એ બધી બચત મને મૂકી રાખવા દે. એક દિવસ બેટા તને કામ લાગશે. તે દિવસે તું તારી માને યાદ કરીશ. અને તારી બાયડી જે ધમકી આપે છે ને તને કે હું છોડીને વહી જાય ને આમ કરી, તો આપી દે, છૂટા છેડા આપી દે. હું તો એમ કહું છું. હા, તમે શું બોલો છો? કઈ ખબર પડે છે તમને? છૂટા છેડા આપી દે કેમ? પેટમાં બળે જ બાયડીનું. માં કે છે એનું નથી બળતું, પણ બાયડીનું પેટમાં બળે છે તને. એવી વાત નથી, પણ તમે આ વાત જ એવી કરી એટલે. તો કરે જ ને, બુદ્ધિ વગરનો. બાયડી ગેલો થઈ ગયો છે. અરે એક નહીં ને બીજી લઈ આવીશ. વહુ ચિંતા શું કામ કરે છે? હવે હું બીજી લેવા જાવ એમ? સાનું મનાય રોને હવે. લો એમ બોલો, આમ કે તો આમ, આમ કે તો આમ. કોઈ જગ્યાએ તને પહોંચી જ નથી વળાતું. અને પાછો કહે છે કે ના મમ્મી ના, આમ કરવાનું, આમ ન કરાય, મારી બાયડી જતી. અરે કાંઈ જાય નહીં, એ તને લાગે એવું. ઓ વાતની એક વાત, જેટલા પૈસા બધાને આપ્યા છે ને લઈ આવો જાવ બસ. એ તો નહીં બને. અરે હું નહીં બને એમ થોડુંક હાલતું છે? અમે કામ કરેલા પૈસા છે. હા તો તું કેમ મારે કરવાનું હે? જો મારી વાત સાંભળો, સવારથી અમે બે જણા કામે જ આવી છે ને તે પૈસા આવે છો. હા તે તને નાનેથી આવડો મોટો કર્યો, તે રૂપિયા નતા વપરાયા તારા મા બાપના? એમાં વપરાણા હોય તો લગભગ વસૂલે વળી ગયા છે. ઓ વસૂલ, હા ના વસૂલ. હા
લો બોલો, તારી બાયરી કમાવા જાય તો કઈ ઉપકાર કરે છે મારી પર? અને બીજી વાત એ કે એને ગમે એ વસ્તુ લેવી હોય તો તમે ના હું કામ પાડો છો? ના જ પડશે. એમ નો ના પડાય ને, ના પડશે તે વાળા. ફાલતુ ખર્ચા કરે તો ના જ પાડે ને. દોઢ ડાયો મારી આગળ ના થા, જા તું છાનો માનો. મારે જાવું ને, જો આજુબાજુમાં હવે તમારી બહુ વાતું થાય છે. એમ? હા, આજુબાજુ વાળા ગયા બાજુમાં, હો એની મને કાંઈ ચિંતા નથી. તું ચિંતા ન કર, હું બધાને પહોંચી વળું ને એવી છું. આ તારી માને ઓળખે છે ને, જા આવે. નહીં સમજે. નહીં સમજે વાળો મને સમજાવવા આવ્યો. ખબર નહીં, નથી ફોન લાગતો, નથી મેસેજના રિપ્લાય આપતા, કંઈ જ નહીં. અને 2 દિવસથી ઘરે પણ નથી આવ્યા. ક્યાં હશે? શું કરતા હશે? કોને કહું એનું? શું એકલી બબડે છે ક્યારની? દેવાંગ, તમને કઈ વિચાર ના આવ્યો? હા, તમે 2 દિવસથી ઘરે નથી આવ્યા, છેલ્લા આજે આવ્યા છો. ક્યાં હતા કહેશો? નથી ફોન ઉપાડતા, નથી મેસેજ આવી ગયો જૂને, હવે ઘરે આવી ગયો જૂને. તમને ખબર છે કે કેટલી ટેન્શનમાં હતી હું? તું એક કામ કર, તારા બાને ફોન કર અને ફોન કરીને કહી દેજે કે પાછા પૈસા જોઈએ છે તમારે? પૈસાની વાત નથી. શરમ થવી જોઈએ. હા, વારંવાર તમે મારી બા પાસેથી કેટલાય બધા રૂપિયા લઈ લીધા હશે. હવે એમ કહેવાનું છે કે તમે જે રૂપિયા તમારા જમાઈ રાજાને આપ્યા હતા ને એ બધા રૂપિયા ડૂબી ગયા છે, કંઈ નથી બચ્યું આપણી પાસે. અને ઉપરથી 7 લાખ રૂપિયાનું લેણું કરીને આવ્યો છું. કહી દેજે જા. દેવાંગ, તમે આ શું બોલો છો? તમે ભાનમાં તો છો કે? ભાન ભૂલી ગયા છો તમારી? ભાનમાં જ જો. અરે, મારી મમ્મીએ તમને કેટલા બધા રૂપિયા આપ્યા હતા અને તમે એ રૂપિયા ડૂબાડીને આવ્યા. ડૂબી ગયા તો ડૂબી ગયા, શું કરું? ક્યાં ડૂબાડ્યા છે? કોને આપ્યા હતા? શુગર રમીને આવ્યા? હા, તારા બા જે રૂપિયા આપતા હતા ને એનો જુગાર જ રમતો હતો અત્યાર સુધી. આ થોડા ઘણા રૂપિયામાંથી મેં મોટા પાયા સુધી જુગારને પહોંચાડ્યો. પણ મને થયું કે બોમ્બે જઈશ ને કંઈક અલગ જગ્યાએ હાથ અજમાવીશ તો પછી એ રૂપિયામાંથી ડબલ રૂપિયા થશે. મને નહોતી ખબર કે આ કસિનોમાં અને ત્યાંના બારમાં જઈને જે રૂપિયા હું નાખું છું એ બધા રૂપિયા જતા રહેશે મારી પાસેથી. દેવાંગ, તમે આવડી મોટી વાત આવી નોર્મલ રીતે કરો છો તો શું કરું હવે? મરી જાઉં? અરે ફરી પાછા તારા બા આપશે ને રૂપિયા, આવતા મહિને રૂપિયા આપશે તો ફરી પાછો 50,000 થી શરૂઆત કરીશ અને ફરી પાછો અહીંયા લોકલ રમતો તો ને એવી રીતે રમીશ. એમાંથી 10,000 20,000 રૂપિયા બચાવીને હું પણ 8 લાખ રૂપિયા ભેગા કરીશ ને. તમને ખબર છે મારી બા છેલ્લા કેટલા વર્ષોથી આ રૂપિયા ભેગા કરતી હતી અને આમ પણ એણે તમારી ઉપર વિશ્વાસ મેળવ્યો હતો. વિશ્વાસે બધા રૂપિયા તમને આપ્યા હતા. જે રૂપિયા એણે સગા દીકરા અને વહુને પણ નથી આપ્યા એટલો વિશ્વાસ તમારી ઉપર કર્યો એણે. તો હું શું કરું? તમે આ પરિણામ આપ્યું એને. ના, તું કહેવા શું માંગે છે? બોલ ને. પૈસા જતા રહ્યા છે, હવે મરી જાઉં? મેં તમને બોલ ને, કહેતી હોય તો મરી જાવ, બોલ. એના સિવાય કોઈ રસ્તો નથી મારી પાસે. અને આમ પણ 7 લાખ રૂપિયા મારે આપવાના છે બીજાને, તો એ રૂપિયા પણ હું ક્યાંથી કાઢીશ? મને તો એ જ વિચાર આવે છે. ત્યારે છે ને આ નાનામાંથી મોટું કરવા ગયો ને એ જ સાલી મારી મિસ્ટેક હતી. મને સમજાવ્યો તો પેલા પ્રદીપ, એ દિવસે મને બહુ સમજાવ્યો હતો. પણ મને થયું કે ના, જેવી રીતે અહીંયા કિંગ છું ત્યાં જઈને પણ કિંગ બનીશ. કિંગ બનવા ગયો ને સાલાઓ દાવ કરી ગયા મારો. તમારું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ મારું શું થશે? હું શું જવાબ આપીશ હવે મારી મમ્મીને, મારા ભાઈને, મારા ભાભીને શું કહીશ? અરે કયું મોઢું લઈને જાવ એની સામે? કહી દે છે ને કે દેવાંગે કંપનીમાં ચીલા ચાલુ કંપનીમાં પૈસા રોક્યા હતા, કંપનીએ ઉઠામણું કરી લીધું, હવે પૈસા નહીં આપે. હું ક્યાં તને ના પાડું છું? અત્યાર સુધી તો તમે ખોટું બોલ્યા. હવે તમે મારી પાસે પણ તમે જે કર્યું છે એ જ કરાવવા માંગો છો ને? મેં તમને પહેલા જ કીધું હતું તમે જે કરો એ ધ્યાન રાખજો. કાલ સવારે મારે નીચા જોયું ના થાય મારી મમ્મી સામે. પણ નહીં, કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો, બાકીને બાકી જ રહે છે. તમે એ જ કર્યું ને? શરમ થવી જોઈએ. તમારા જેવાને તો જીવવાનો કોઈ હક છે જ નહીં આ દુનિયામાં. જરાય શરમ નથી મને. તો નથી જ ને. રહેવું છે તારે મારી સાથે? નથી રહેવું હવે. હા તો જાને, જતી રહે ને તારા પિયર. તારું કોઈ કામ નથી અહીંયા. અને આ પણ 8 લાખ રૂપિયા શું ગઈ? તું તો મારા માથે ચડી ગઈ. અરે નથી દેવા તારા રૂપિયા કે નથી દેવા? ને તો સાચું
તો આટલું બધું બોલવાની જરૂર ના પડે. આ પૈસા બીજાના હતા, ભલે મારી માં પોતાની હતી, પણ તમને ખબર છે કે રૂપિયા જ સંબંધને બગાડે છે. તો ભલે ને બગડતો સંબંધ, મારે તારી જેવાને આ સંબંધને શું તોય પીવો છે? પૈસાની જરૂર હતી, પૈસા તો મેં વાપરી નાખ્યા. હવે કોઈ ફરક નથી પડતો કે તું અહીંયા રોકાય તોય તેને ના રોકાય તો પણ. હા તો બસ, હવે મને પણ કોઈ ફરક નથી પડતો. તમે જીવો કે મરો, જે કરવું હોય ને એ કરો. તો જાને જતી રહે ને, એમાં મેં તને ક્યાં રોકી છે? હા પણ જાય ને પેલા મારા નામનું મંગળસૂત્ર મને આપતી જજે. હા એ સોનાનું છે. નથી જોતું મારે મંગળસૂત્ર. વાહ, ખરું કહેવાય. એક તો આટલા રૂપિયા બગાડ્યા અને ઉપરથી મને 1.25 લાખ રૂપિયાનું મંગળસૂત્ર આપીને જાય છે. હા જઈશ, તમારા નામનું તો હવે નામું નિશાન મિટાવી દઈશું. મારા જીવનમાં એક ખરાબ સપનું સમજીને ભૂલી જઈશું તમને. અરે પત્ની તો તારા જેવી જ મળવી જોઈએ. ચાલો જતા જતા ફાયદો કરાવીને ગઈ. ચલ ભાઈ ચલ, હવે નવી શરૂઆત થશે. આપણા કિંગ ખાનના અડ્ડામાં જઈએ અને મંગળસૂત્રના ફરી પાછા મંગળસૂત્ર ડબલ કરીએ. હેતલબેનનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે કંઈક ઇમરજન્સી છે, હમણાં આવે છે. એ આવીને શું કહે કે હવે અમને પૈસા નહીં આપતા, હવે અમને પૈસા નહીં આપતા, પણ આ ડબલ આપશે પૈસા, બીજું કાંઈ નહીં થાય. મમ્મી આ વખતે પૈસા નહીં આપતા હો. તો અત્યાર સુધી તમારી વાત માની છે, તે હવે માનવાના? હા તો તું બનાવી લે. હા, તું તારો કક્કો કેવડાવી લે. હું તો એમને કહેતી હતી કે બોબડી બંધ રાખો. તમે તમારી રાખો ને, મારા દીકરાને કહો છો તો. આ ઉધરસ થઈ ગઈ ને તો એ કે આદુ જરીક ખાઈ લે, બાટલી નથી લેવી. હા તે એવું જોઈએ બેટા, હળદરના ફાંકા મારો એટલે ઉધરસ જતી જ રહે. હા, પહેલા કઈ દવા હતી? પહેલાના જમાનામાં હતી કઈ દવા? હા તો તમને બધી આ બધી દવાઓની આદત પડી ગઈ છે. બોલ્યા વગર આપણે લોકો શાંતિથી બેસી શકીએ પ્લીઝ? કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. હા એમ? વાહ રે વાહ, તું કે એમ અમારે. આવો 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 આવો. હા, હેતલ, હા આવી ગઈ. ખરા ટાઈમે આવ્યા છો. આ બહુ મોટું લાંબુ લેક્ચર ચાલુ થવાનું હતું. બંધ થાવ. હા હેતલ, કેમ આમ ઉદાસ છે? ઉદાસ જ હોય ને, તું કહી દે એને કેટલા રૂપિયા મંગાવ્યા છે એટલા આપી જો. હવે તમે લોકો રૂપિયા આપશો ને તો પણ પાછા નહીં આવે. પાછા નહીં આવે એટલે? આ કેવી વાત થઈ ગઈ? હા, પાછા નહીં આવે એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે અત્યાર સુધીના જેટલા પણ રૂપિયા તમે બચત કરીને તેવાંગને આપ્યા હતા ને, એ બધા જ રૂપિયા તેવાંગ જુગારમાં હારી ગયા છે. જુગારમાં હારી ગયા એટલે? હવે તમે છે ને માંડીને વાત કરો. મારે છે ને કંઈક બોલાઈ જશે તમને ત્યાં ને હા તમારા ઘરવાળા નહીં તે. જો દામિની બેન, આમાં મારો કાંઈ વાંક નથી. મમ્મીએ એમની ઉપર ભરોસો કરીને રૂપિયા આપ્યા હતા. મેં તો દેવાંગને પણ કીધું હતું કે જોજો કાલ સવારે એવું ના થાય કે મારે નીચે જોયું થાય. અને દેવાંગે એવું જ કર્યું. એમણે કોકને રૂપિયા આપ્યા હતા. એ વ્યક્તિ ફ્રોડ નીકળ્યો. મને ખબર જ હતી કે આવું જ થાય. કેટલી વાર સમજાવ્યા તમને, પણ તમે તો માન્યા જ નહીં. એટલે એક પણ રૂપિયો નહીં આવે ને? રૂપિયો તો નહીં આવે, ઉપરથી દેવાંગે 7 લાખ રૂપિયાનું લેણું પણ કર્યું છે. વાહ, તાલી પાડો, તમારા જમાઈ સારા કારનામા કર્યા છે. હર વખતે વ્યાજે પૈસા આપતા હતા ત્યારે બહુ ખુશ થતા હતા ને કે મારો જમાઈ મારો જમાઈ. હજુ તો આજુબાજુવાળાના પૈસા આપવાના હતા. પાડો પાડો, તાળીઓ પાડો. હા, અને એ એમ કહેતા હતા કે આ તો આપણા ઘરના કહેવાય ને, આ તો પૈસા આવી જ જાય. કોક બહારના માણાને આપી તો નો આવે. આ જોઈ લો. 100 વાત ને એક વાત છે, મને મારા પૈસા જોઈએ છે. અત્યાર સુધી જે મેં મહેનત કરીને તમને પૈસા આપ્યા છે ને, એ બધા પૈસા મને પાછા જોઈએ છે. ને તમને પણ કહી દઉં છું. હવે મૂંગા હું બેઠા છો, કાંઈ બોલો. કઈ છે બોલવા જેવું એમની પાસે? હવે શું બોલે? હવે એમ પણ બોલીને તો કઈ ભણવાનું નથી ને. મારા પૈસા તો પાછા આવશે ને. મમ્મીજી, મારા પૈસા. બરાબર છે. દૂધ બચાવવાનું હતું, પાણી બચાવવાનું હતું, આ બચાવવાનું હતું, તે બચાવવાનું હતું, બધું બચાવ્યું મેં, બધું જ કર્યું. લાવો હવે પૈસા. અને ત્યારે પણ હું આવતી હતી ને, ગમે ત્યારે આવું, બસ પૈસા મારા હાથમાં પકડાવી દે અને કે આ રૂપિયા જમાઈને આપી દેજો. શું ફળ મળ્યું તમને? અને અત્યાર સુધી તો બહુ જીભ હાલી. ગમે એટલું કીધું અમારી સામું જ બોલી દે
કેમ નહીં તમને કઈ ખબર ન પડે પૈસા તો હું આપીશ જ. સાચું કહું ને તો મમ્મીના પૈસા તો ગયા, સાથે સાથે મારું ઘર પણ ભાંગ્યું. તે વાંગે મને કાઢી મૂકી છે ઘરની બહાર હા અને કીધું છે કે આજ પછી આ ઘરમાં પગ પણ ન મૂકતી. પગ મૂકીશ ને તો મારી નાખીશ એવી ધમકી આપી છે મને. હા, ફ્રોડ એ કરે, નુકસાની એ કરે અને સહન આપણે બધાએ કરવાનું. ભરોસો કોઈક બીજા કરે અને ભોગવવાનું આપણે. કહ્યું હતું ને કે કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરાય, પૈસા સંબંધને બગાડે છે. પણ ત્યારે મારી એક વાત ન માન્યો. પણ આ બધાયમાં કોનો વાંક છે? મમ્મીનો. એક વાત પણ કોઈ દિવસ આપણી નો સાંભળી એણે. અને હવે જોઈ લીધું ને આ બધું પરિણામ. હા અત્યારે ક્યાં ગઈ તમારી જીભ? કેટલી બચત કરી, કરકસર કરી, કંજુસાઈ કરી. અહીં આપણને ખાવા નહોતા આપતા સરખી રીતે, સરખી રીતે રહેવા ન દીધા, હરવા ફરવા ના જવા દીધા, પૈસા બચાવ્યા. અંતે તો એ પૈસા ડૂબી જ ગયા ને. હા, એકદમ સાચું કહ્યું કે મારી જ ભૂલ મને નડી. દીકરાઓ ઉપર વિશ્વાસ ન રાખ્યો અને આ બચત કરી અને આખી જિંદગી કંજુસાઈ કરી. એનું ફળ મળી ગયું. અને કહેવાય ને લોભિયા હોય ને ત્યાં દુતારા ભૂખ્યે ના મરે. એ કહેવત મેં સાર્થક કરી. હેતલ, તું પણ સમજાવતી હતી. દામિની અને અશોક પણ મને હંમેશા સમજાવતા રહ્યા કે મમ્મી આમ ન કરો, આ રીતે ન આપો રૂપિયા. પણ હું માની જ નહીં અને એનું પરિણામ આજે મને મળી ગયું. જોયું ને આજે એનું પરિણામ કેટલું કડવું મળ્યું. હા, તમે જે કર્યું એ તમે એક્સેપ્ટ કરી લીધું, પણ હવે મારી પાસે તો બીજો કોઈ રસ્તો નથી. એક જ રસ્તો છે મારી પાસે કે દવા પીને મરી જવાનું. હા કેવી વાત કરશો તું? તો શું કરું? અરે ક્યાં જાઉં? તારે ક્યાંય જવાની જરૂર નથી. તું આ ઘરમાં જ રહીશ. મમ્મી તો ખુશ થશે ને? મમ્મી હંમેશા આ જ ચાહતા હતા. ના બેટા, હું આવું કંઈ નહોતી ઈચ્છતી. મને નહોતી ખબર કે આવું કંઈક થશે. ભૂલ મારી જ છે. હું તમારા લોકોની વાત ન સમજી શકી. મેં હાથે કરીને પોતાના પગ પર કુહાડી મારી. પૈસા તો હું દેવાંગ કુમાર પાસેથી કઢાવીને રહીશ. હા, તમને ત્રણેયને મારું વચન છે. જો મને રૂપિયા આપતા આવડે છે ને તો રૂપિયા કઈ રીતે લેવા ને એ પણ આવડે છે. મારી નાખવાની ધમકી આપી છે. કઈ રીતે પૈસા પાછા લાવશો? જે થયું ને એને ભૂલી જા. નાઈ નાખો હવે પૈસાનો, બીજો કોઈ રસ્તો નથી. હા કમાઈને પૈસા પાછા લાવશું બીજું હું.